નમસ્કાર, હું ડૉક્ટર શાશ્વત નાગર, ડૉક્ટર એમ.કે. શાહ મેડિકલ કોલેજ અને એસએમએસ હોસ્પિટલ ચાંદખેડા અમદાવાદમાં કમ્યુનિટી મેડિસિન ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર તરીકે ફરજ ભજવું છું. મિત્રો, 4th ફેબ્રુઆરી દર વર્ષે વિશ્વ સ્તરે કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે. કેન્સર દિવસ દર વર્ષે 4th ફેબ્રુઆરીએ જે ઉજવીએ છીએ એની થીમ દર વર્ષે અલગ અલગ હોય છે. આ વર્ષ એટલે કે 2026ની થીમ છે યુનાઇટેડ બાય યુનિક. યુનાઇટેડ બાય યુનિક આપણને એ કહેવા માંગે છે કે ભલે કેન્સર રોગ એક છે, પરંતુ આમાં દરેક દર્દીની લડત, દરેક દર્દીનું સંઘર્ષ તે અલગ અલગ હોય છે. આપણી જવાબદારી એ બને છે કે આપણે એ દર્દી માટેની સહાનુભૂતિ અને એ દર્દી માટેની જે સપોર્ટ સિસ્ટમ છે એ જાળવી રાખીએ. દર વર્ષે તમે જુઓ તો વિશ્વ સ્તરે લગભગ 2 કરોડ લોકોને નવા કેન્સરના કેસીસ થાય છે અને તે ઉપરાંત લગભગ દર વર્ષે 1 કરોડ જેવા મૃત્યુ કેન્સરના લીધે થાય છે. એ જ રીતે આપણે ભારતની અંદર જોઈએ તો લગભગ 14 થી 15 લાખ લોકોને નવા કેન્સરના કેસીસ થતા હોય છે. ગુજરાતની અંદર પણ આપણે જોઈએ છીએ કે ઘણા બધા લોકો અને ઘણી બધા પરિવાર તે કેન્સરથી લડત લડે છે. ભારતની અંદર જોઈએ તો પુરુષોમાં થતા કેન્સર મોઢાના અને ફેફસાના તે વધારે હોય છે અને ફિમેલ્સમાં આપણે જોઈએ તો ગર્ભાશયના અને સ્તનના કેન્સર એનું પ્રમાણ વધારે હોય છે. તો મિત્રો, ભલે દર્દી અલગ અલગ હોય કેન્સરના, પણ એના સામેની આપણી લડત, આપણી સહાનુભૂતિ અને આપણી એકતા એક હોવી જોઈએ. આભાર.